શું તમે ક્યારેય એવી દેવી વિશે સાંભળ્યું છે જે બકરા પર સવાર હોય છે? તેમને ગુજરાત અને રાજસ્થાનમાં મેલડી માતા તરીકે પૂજવામાં આવે છે. ચાલો જાણીએ. સતયુગનો અંત. તે સમયે અમરૂબા નામનો એક રાક્ષસ પૃથ્વી પર ખૂબ જ અત્યાચાર અને આતંક ફેલાવી રહ્યો હતો. મા દુર્ગા સાથે યુદ્ધ. મા દુર્ગાએ અમરૂબા દૈત્ય સાથે 5000 વર્ષ સુધી ભીષણ યુદ્ધ કર્યું. યુદ્ધમાં હારતા જોઈને અમરૂબા ભાગી ગયો અને મૃત ગાયના હાડપિંજર એટલે કે પાંજરામાં છુપાઈ ગયો. મૃત પ્રાણીનું શરીર અશુદ્ધ ગણાતું હોવાથી માતાજી ત્યાં ન ગયા. ક્રોધિત થઈને મા દુર્ગાએ પોતાના બંને હાથ ઘસ્યા, જેમાંથી દિવ્ય મેલ નીકળ્યો. આ મેલમાંથી એક 5 વર્ષની કન્યા ઉત્પન્ન થઈ. મેલમાંથી પ્રગટ થયા હોવાથી તેમનું નામ મેલડી માતા પડ્યું. મેલડી માતાએ તરત જ ગાયના હાડપિંજરમાં પ્રવેશ કર્યો અને અમરૂબાને બહાર કાઢ્યો. અમરૂબા ફરીથી સાયલાના સરોવરમાં કીડાનું રૂપ લઈને છુપાઈ ગયો, પરંતુ માતાજીએ ત્યાં પણ તેનો પીછો કરી તેનો વધ કર્યો. આ ચમત્કારથી પ્રસન્ન થઈને જગદંબાએ મેલડી માતાને આશીર્વાદ આપ્યા કે તેઓ કલયુગમાં ભક્તોના કષ્ટ દૂર કરનારી મહાશક્તિ તરીકે પૂજાશે. આ જ કારણ છે કે આજે પણ ગુજરાત અને રાજસ્થાનમાં લાખો ભક્તો મેલડી માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જય મેલડી માતા.